મમ્મી મન પિયરમાં લઈ જા. કોઈ કણ નહીં રહેવું હોય તો બધું અભણ. રોજ મને સવારે 11 વાગે ઉઠાડીને એમ કહે કે ઘડિયાળમાં જો કેટલા વાગે ઘડિયાળમાં જો કેટલા વાગે હોય કોઈ ઘડિયાળ જોતાય નહીં આવડતી. તું મને લઈ જા. તને ના જાનથી પૈણી લાવ ને તાનનું હું કંટાળી ગયો. હું એ કંટાળી તમારા ને તમારા કોમથી. હું નેનો હતો ને તે મારા મા બાપે મને કેવો મસ્ત નેનો રમાડીને મોટો કર્યો તો. હે તાર અમારા મા બાપે કોઈ મેસોમથી થોડા ઓર્ડર કર્યા હતા? લગન પહેલા તો હું વાઘ હતો, વાઘ. હાલે તમે વાઘ જ છો, પણ ખાલી ફરક એટલો કે વાઘ ઉપર દુર્ગામાં સવાર થઈ જાવ. બોલ એ પછી હું આવે બોલ. કેજી 1 માં આયો, આખું વેકેશન પૂરું થયું એ પછી હું આવે બોલ. હમણાં આખો દાડો બસ મોબાઈલ લઈને પડ્યો રે, કશું ભણ સર આખો તો ફર ફર કરી બાપ દીકરા બેને. આખું વેકેશન પૂરું થયું. અરે તરુણા, તું તારી લિપસ્ટિક લાવ તો એક જ કલરના 4 શેડ લઈને આવ, અને તું કાલ માર્કેટ જઈ તો મારા માટે 4 જોગ્યા લઈ, બધા એક જ કલરના. કોક જોવો તો હું વિચાર. એક સલાહ આલુ ભાઈબંધ, મોઢા મરી જજો પણ ને કોઈ દાડો લવ મેરેજ ના કરતા, નકર બાજવા થાય તો શું કે ખબર? હરક પદુડાથી ને તમે મને લેવા આવ્યા હતા, હું તમને નથી લેવા આવી. સોનમનું જે કામ કરતા હોય કરો ને કે મારો છૂટો મોબાઈલ આવશે માથામાં. એટલે કહું હું લવ મેરેજ ન કરતા, હું તો કહું લગ્ન જ ન કરતા, ઉપાધિ જ નહીં. ઓય તમને ખબર આપણે બાજુવાળા કોમ વાળી રાખી પગાર છે તો ખબર 15,000 પગાર. હા, હું એવું વિચારું કે આપણે એવું કોઈ વિચારવાની જરૂર નહીં. આપણે ઓછું ખાઈશું બરાબર, બાકી આપણે કોઈના ઘેર કોમ કરવાની જરૂર નહીં. લગન પહેલા આવા હતા કે હવે આવા થયા? હું એમ કોમ કરવા જવાનું નહીં કેતી, આપણે ઘેર કોમ વાળી રાખવાની વાત કરું. એ આઈડિયા બી હારો હારો એમ થઈ ગયો. મને તો એવું લાગ્યું કે તું ભણેલી હશે, પણ તું તો હાવ અભણ નીકળી. ભલે હું ભણેલી હોય કે ના હોય, પણ હું તો ડોક્ટર જ ને. ડોક્ટર? તને એવું તો હું આવડે? ભલે કઈ આવડક ના આવડે, પણ તમારો ઈલાજ તો હું જ કરીને રહે. ઓય તમારા ચેન મને આપો ને. કેમ? તમારે યાદ આવે ને એટલે હું એ ચેન જોઈ લે. અચ્છા, એક કામ કર, એવી રીતના યાદ કરજે કે તે ચેન માગી હતી ને પણ મેં હાલી જ નહીં.